નમસ્તે વિદ્યાર્થીઓ. હવે આજે આપણે ત્રીજા પ્રકરણની 3.3 નંબરવાળી થિયરી લઈએ, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. બરાબર. પહેલાં સરેરાશ વેગ લઈએ. આમ તો ઝડપ અને વેગ બંને લગભગ સરખી ભૌતિક રાશિઓ છે. ખાલી વેગ જે છે એ સદિશ રાશિ છે અને ઝડપ જે છે એ રાશિ કેવી છે? અદિશ. સદિશ રાશિ અને અદિશ રાશિ આપણને ખબર છે, બરાબર ને? જે ભૌતિક રાશિઓ હોય એને દર્શાવવા માટે મૂલ્યની સાથે દિશા પણ જોઈએ એવી ભૌતિક રાશિઓને સદિશ ભૌતિક રાશિઓ કહેવાય. અને જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે, એટલે મૂલ્ય આવી જવાથી એના વિશેની સંપૂર્ણ માહિતી આવી જતી હોય, તો એવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહે છે. એટલે વેગ અને ઝડપ આમ તો સરખી જ છે, પણ ઝડપ આપણે ખાલી મૂલ્ય લઈએ અને વેગ લઈશું ત્યારે એની દિશા પણ સાથે લેવી પડે. બરાબર છે. તો પહેલાં સરેરાશ વેગ કોને કહેવાય એ આપણે સમજીશું. બરાબર. તો આગળ આપણે મિત્રો એક કારનું ઉદાહરણ લીધું હતું અને જોયું હતું કે ભાઈ કાર અંતર કાપે છે અમુક સમયગાળામાં. બરાબર. ધારો કે કારનું સ્થાનાંતર ડેલ્ટા એક્સ, બરાબર ને, અને ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 આપણે લીધું હતું. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એ સ્થાનાંતર આપે. અને એ જ રીતે ધારો કે આટલું સ્થાનાંતર માટે લાગતો સમયગાળો એ ડેલ્ટા ટી, એટલે T2 માઇનસ T1, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો આ સમયગાળો ડેલ્ટા ટી. બરાબર. તો આમ તો વેગ અને ઝડપ આપણે આગળ ભણી ગયા છીએ, બરાબર ને? આગળ એની વ્યાખ્યા પણ આવી ગઈ છે કે આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલ અંતરને વેગ કહે છે. આવી આપણે વ્યાખ્યા આગળ ભણી ગયા હતા, પણ અહીંયા વ્યાખ્યા થોડીક વ્યવસ્થિત રીતે લઈશું કે ભાઈ સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. વેગને કે ઝડપને દર્શાવવા માટે આવી વી જેવી નિશાની થાય છે. આમ તો આ નિશાની નુની છે, નું કહેવાય આને, બરાબર ને? NU, નું. પણ આપણે આને વી જ કહીશું. બરાબર. તો આ રીતે આ વેગ વી ઉપર બાર, આ જે ઉપરની આડી લીટી કરી એને બાર કહેવાય. બાર એ શું દર્શાવે? સરેરાશ દર્શાવે. કોઈ પણ રાશિનું સરેરાશ દર્શાવવું હોય તો ઉપર આ રીતે બારની નિશાની કરાય. આપણે બીજા ચેપ્ટરમાં બી આ ભણ્યા હતા. તો વી બાર કેવી રીતે વાંચવાનું આને? વી બાર અથવા નું બાર. બરાબર. તો વી બાર ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ, સમયગાળો એટલે ડેલ્ટા ટી. બરાબર. તો માટે વી બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, સ્થાનાંતર અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો આ સરેરાશ વેગ આપણે વ્યાખ્યાયિત કર્યો. સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. નું બાર કે વી બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા એક્સ સ્થાનાંતર છે, ડેલ્ટા ટી સમયગાળો છે. બરાબર. તો
સૂત્ર આપણે પહેલાં જોયું, હવે એની વ્યાખ્યા બનાવીએ. તો કેવી રીતે વ્યાખ્યા બનાવાશે? તો આ સૂત્ર એ જ એની વ્યાખ્યા છે. બરાબર, કે સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે, અથવા ભાગાકારને સરેરાશ વેગ કહે છે. એટલે આ સૂત્ર જ થયું. આ સૂત્રને જ શબ્દોમાં લખી નાખવાનું, એ જ એની વ્યાખ્યા. કે સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહે છે? સરેરાશ વેગ કહે છે, અથવા સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ભાગાકારને સરેરાશ વેગ કહે છે. બરાબર, અથવા એવું પણ કહી શકાય કે એકમ સમયગાળામાં થતા સ્થાનાંતરને, આવી રીતે પહેલાં વ્યાખ્યા આપવામાં આવતી હતી, એકમ સમયગાળામાં થતા સ્થાનાંતરને સરેરાશ વેગ કહે છે. બરાબર, આ રીતે વ્યાખ્યા અપાતી હતી, એકમ સમયગાળામાં થતા સ્થાનાંતરને સરેરાશ વેગ કહે છે. બરાબર, તો આ સરેરાશ વેગ અને સરેરાશ વેગમાં સ્થાનાંતર આવે છે. અને આગળ આપણે ભણી ગયા કે સ્થાનાંતર ધન પણ હોય છે અથવા ઋણ પણ હોઈ શકે. તો સ્થાનાંતર ધન કે ઋણ હોઈ શકે, તો પછી સરેરાશ વેગ પણ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. એટલે સરેરાશ વેગ ધન પણ મળશે અને ઋણ પણ મળી શકે. બરાબર, ત્યાર પછી એનો એકમ બનાવીએ. એસઆઈ પદ્ધતિમાં સરેરાશ વેગનો એકમ એટલે વેગનો એકમ જ. સ્થાનાંતરનો એકમ કયો હોય? મીટર, અને આ થયો સમય. તો સરેરાશ વેગનો એકમ કયો બને? મીટર અપોન સેકન્ડ. પણ મિત્રો, આપણે કારમાં અને બાઇકમાં ને એમાં જે ઝડપ બતાવે છે, એમાં એકમ આવો વપરાય છે, કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, તો આપણે વ્યવહારમાં આવો એકમ વાપરીએ છીએ, કિલોમીટર પ્રતિ કલાક. જ્યારે એસઆઈ એકમ કયો છે સરેરાશ વેગનો? મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર, સરેરાશ શબ્દ વાપર્યો છે, સમજાયું? એટલે વેગ તો પ્લસ માઇનસ જુદો જુદો હોય, પણ એનું આપણે શું લઈ લીધું? સરેરાશ લીધું છે. બરાબર ને? ધારો કે આપણે ગાંધીનગરથી અમદાવાદ જઈએ, તો ગાંધીનગરથી અમદાવાદ 60 કિલોમીટર છે. કદાચ આપણે 60 નથી, પણ આપણે એવું ધારીએ કે ભાઈ 60 કિલોમીટર છે ગાંધીનગરથી કયું? અમદાવાદ. કુલ કેટલું અંતર? અને ધારો કે આ અંતર કાપતા આપણને 1 કલાક લાગ્યો. કેટલો સમય લાગ્યો? 1 કલાક. તો આપણો સરેરાશ વેગ કેટલો થઈ ગયો? તો અંતર 60 કિલોમીટર ભાગ્યા સમય 1 કલાક. તો આપણો સરેરાશ વેગ થઈ ગયો 60 કિલોમીટર પ્રતિ કલાક. સમજાયું? એટલે આપણે જે કાર હોય એનો આ સરેરાશ વેગ મળ્યો. પણ યાદ રાખો, આનો અર્થ એ નથી કે તમે ગાંધીનગરથી કાર ચાલુ કરી અને કાંટો 60 ઉપર હતો, કે બાઇક કે એક્ટિવા, કે છેક અમદાવાદ સુધી 60 ઉપર જ રાખ્યો, તમે કાંટાને
એમને એમ જ એટલી સ્પીડે. આનો અર્થ એ નથી આ તમારી ઝડપ તમારો વેગ 60 કિલોમીટર પ્રતિ કલાક આવ્યો એનો અર્થ એવો નહીં થતો કે તમે ગાંધીનગરથી ચાલુ કર્યું કે છેક અમદાવાદ સુધી 60 જ ચલાવી છે. વચ્ચે તમે 40-50 ચલાવી હશે, ક્યારેક 70-80 પણ ચલાવી હશે, પણ આ જે 60 મળ્યું એ તો શું મળ્યું છે? સરેરાશ છે. એટલે તમે વચ્ચે જે કંઈ પણ વેગ તમારો બદલાયો હોય એ બધાનો આ સરેરાશ વેગ મળ્યો છે તમને. શું મળ્યું છે? એ બધા વેગોનું આ સરેરાશ મૂલ્ય છે. બરાબર? તો આ સરેરાશ વેગ. બરાબર ને? સરેરાશ વેગ માટે આલેખ આપેલો છે અંદર. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તમારી પાસે. આ સ્થાનાંતર x મીટર, સમય ધારો કે t સેકન્ડ છે. અહીંયાથી આપણે ચાલુ કરીએ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3, 4, 5 સેકન્ડ. બરાબર? સામે અહીંયા કપાયેલા અંતરો લઈએ તો 5, 10, 15, 20, 25. અને જો તમારો આલેખ આ રીતે ધારો કે મળે છે, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. બરાબર? ધારો કે આ રીતે આપણો આલેખ મળે છે. તો ધારો કે આપણે આ બીજી સેકન્ડ છે. બરાબર? અને આ ચોથી સેકન્ડ છે. તો ધારો કે આ બીજી સેકન્ડથી ચોથી સેકન્ડ સુધી આપણો સરેરાશ વેગ કેટલો હતો એ ધારો કે આપણે શોધવો છે. તો એ તમે આ આલેખ ઉપરથી શોધી શકો. કોના ઉપરથી શોધી શકાય? આ આલેખ ઉપરથી. તો આપણે બીજી સેકન્ડથી શોધવાનો છે એટલે પ્રારંભિક સમય t1 ગણવાનો, ચોથી સેકન્ડને અંતિમ સમય t2 ગણીશું. એ રીતે આ 5 મીટર છે આપણું પ્રારંભિક સ્થાન ગણીશું, કેમ કે બીજી સેકન્ડે આપણે 5 મીટરે હતા અને ચોથી સેકન્ડે 15 મીટરે છીએ. એ આપણું અંતિમ સ્થાન. બરાબર? તો બીજી સેકન્ડથી ચોથી સેકન્ડ સુધી આપણી સરેરાશ ઝડપ કેટલી હતી એ શોધીએ તો સૂત્ર આપણી પાસે છે જ, x2 - x1 / t2 - t1. ચલો x2 એટલે 15 - 5, t2 4 - 2 કેટલા થયા? 10/2 એટલે કેટલું થયું? 5 મીટર પ્રતિ સેકન્ડ. કેમ કે અંતર મીટરમાં છે, સમય સેકન્ડમાં છે. તો આ આલેખ ઉપરથી આપણને એવી ખબર પડી કે ભાઈ બીજીથી ચોથી સેકન્ડ સુધી આપણી ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડની હતી. બીજીથી ચોથી સેકન્ડ સુધીની આપણી ઝડપ કેટલી હતી? 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપેથી આપણે કાર કે બાઇક જે હોય એ ચલાવેલું છે. બરાબર? તો આ રીતે સ્થાનાંતર વિરુદ્ધ સમય. તો સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી તમે પદાર્થની, કણની કે વાહનની સરેરાશ વેગ શોધી શકો. તમારી પાસે જો એનો આલેખ હોય તો આલેખ ઉપરથી પણ તમને જે બી સમયગાળો આપે એ સમયગાળા માટે તમે સરેરાશ વેગ શોધી શકો. ધારો કે આપણને 3થી આપ્યું હોત કે ભાઈ 3 સેકન્ડથી 5 સેકન્ડ, તો આપણે આ લે સમયગાળો 3 થી 5. એના માટે આ જ રીતે ગણતરી કરીને સરેરાશ વેગ શોધી શકાય. બરાબર? સમજાયું?
તો સરેરાશ વેગ તમે આલેખ ઉપરથી પણ શોધી શકો, બરાબર. બીજા હજી 3 સરેરાશ વેગવાળા આલેખો આપ્યા છે. એક જો સ્થાનાંતર x વિરુદ્ધ સમય t નો આલેખ આવો આપ્યો છે. તો આ જે આલેખ છે એમાં જુઓ તમે, સમય વધે છે આ બાજુ, સામે આ બાજુ જો સ્થાનાંતર પણ વધતું જાય છે. એટલે કે સ્થાનાંતર કેવું છે? ધન છે, બરાબર. સ્થાનાંતર ધન હોય તો આ જે આલેખ છે એ આલેખમાં વેગ કેવો હશે? ધન હશે. એટલે આ જે આલેખ છે એ ધન વેગ દર્શાવે, બરાબર. એ જ રીતે બીજો એક આલેખ છે x વિરુદ્ધ t નો, આમ આપ્યો છે. એટલે સમય વધે છે પણ સ્થાનાંતર ઘટતું જાય છે. સ્થાનાંતર ઘટે એટલે સ્થાનાંતર કેવું હોય? ઋણ હોય. આલેખ જો નીચો આવતો જાય છે તો એનો અર્થ એ કે આ આલેખમાં વેગ કેવો હશે? ઋણ. એટલે આ ઋણ વેગ હોય એવો આલેખ દર્શાવે છે. કારણ કે આગળ આપણે જોયું, સ્થાનાંતર ધન તો વેગ ધન, સ્થાનાંતર ઋણ તો વેગ ઋણ. આમાં સ્થાનાંતર ઋણ થાય છે, નીચે આવે છે આલેખ. આમાં સ્થાનાંતર ઉપર જાય છે, ધન છે તો વેગ ધન, સ્થાનાંતર ઋણ તો વેગ ઋણ. તો આ ઋણ વેગ દર્શાવે છે. અને એક આલેખ આવો આપ્યો છે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો. જામ સમય વધતો જાય છે પણ સ્થાનાંતર એનું એ જ રહે છે, 0. સ્થાનાંતર કેવું છે? 0. અને આગળ આપણે કીધું સ્થાનાંતર જેવો હોય એવો જ વેગ મળે. સ્થાનાંતર 0 તો વેગ પણ 0. એટલે આ જે ત્રીજો આલેખ છે એ 0 વેગ દર્શાવે છે, બરાબર. તો સ્થાનાંતર વિરુદ્ધ સમયના 3 આલેખ આપણને આપ્યા હતા. પહેલા આલેખમાં સ્થાનાંતર ધન હતું, વધતું જતું હતું સમય સાથે, તો વેગ પણ ધન. બીજા આલેખમાં સ્થાનાંતર સમય સાથે ઘટે છે, ઋણ છે, તો વેગ પણ ઋણ હોય. ત્રીજા આલેખમાં સ્થાનાંતર 0 હતું તો વેગ પણ 0 મળે, બરાબર. તો આપણી આખી થિયરી સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ હતી. એમાંથી આ સરેરાશ વેગ આપણે લીધો. આ ખાલી સરેરાશ વેગ પણ પૂછાય. એ 3 માર્ક્સની થિયરી બને, બરાબર. તમારે આટલું લખવું પડે. આમાં લખાણ ઉમેરી દેવાનું થોડું. આપણે મોટાભાગે સૂત્રોને એવું જ લીધું છે. તમારે આમાં લખાણ ઉમેરીને આ થિયરી લખવાની. 3 માર્ક્સ થાય આના, બરાબર. પછી હવે જોઈએ સરેરાશ ઝડપ. તો અગાઉ આપણે કીધું એ પ્રમાણે કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સરખા જ છે, પણ સરેરાશ વેગ સદિશ હતી જ્યારે સરેરાશ ઝડપ અદિશ છે. એટલે એમાં દિશાની જરૂર નથી, બરાબર. તો બંને માટે સિમ્બોલ તો આ જ વપરાશે, વી વાળો કે નું વાળો. તો સરેરાશ ઝડપ બરાબર. હવે એનું સૂત્ર જુઓ. પહેલાં પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. સમજણ પડી? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. અને આપણને ખબર છે ને, પથ લંબાઈ હંમેશા ધન જ હોય. એટલે સરેરાશ ઝડપ હંમેશા કેવી હોય? ધન જ હોય. એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ કે વ્યવહારમાં કિલોમીટર પ્રતિ કલાક. સમજાયું? તો સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. તો વ્યાખ્યામાં શું લખીશું કે કુલ પથ લંબાઈ અને તે માટે
લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. તો આ રીતે સરેરાશ ઝડપ વ્યાખ્યાયિત કરી શકાય. પથ લંબાઈ અને તે માટે લાગતો સમયગાળો, એના ભાગાકારને કે એના ગુણાકારને શું કહે છે? સરેરાશ ઝડપ. એકમ વેગ અને ઝડપના સરખા. પણ ફરીવાર વેગ સદિશ રાશિ છે, એના માટે દિશા જોઈએ. વેગ ધન કે ઋણ હોઈ શકે, પણ સરેરાશ ઝડપ હંમેશા ધન જ હોય છે. બરાબર સમજાયું? કારણ તો એનું કારણ એ છે કે પથ લંબાઈ હંમેશા ધન હોય છે, માટે સરેરાશ ઝડપ હંમેશા ધન હોય છે. બરાબર. તો આ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ.